નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 તેનું આ ચોથું લેક્ચર છે. 11 ભૌતિક વિજ્ઞાનમાં આપણે અત્યાર સુધીમાં ચોથા પ્રકરણમાં સદીશો વિશે ભણી ગયા. ત્યારબાદ સદીશોના સરવાળા અને બાદબાકીની રીતોનો આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. તમે આ પદ્ધતિઓ બરાબર તૈયાર કરી લીધી હશે. તો બંને પ્રશ્નો જે હતા વિદ્યાર્થી મિત્રો, સદીશોની બાદબાકી અને સદીશ સરવાળા માટે સબાચોનો નિયમ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બંને પ્રશ્નો તમે નોટબુકમાં લખી અને મોઢે કરી લેશો. આજની વાત કરીએ તો આજે આપણે ઉદાહરણ 4.1 થી શરૂઆત કરીશું. બહુ સરળ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ ઉદાહરણ 4.1 સમજીશું. ત્યારબાદ સદીશોનું વિભાજન, જે એક સમજવા માટેનો ટોપિક છે અને તેને આધારે આપણે એકમ સદીશ અને પછી સદીશના ઘટકોની પણ વાત કરવાના છીએ. તો આ લેક્ચરમાં આપણે સદીશોનું વિભાજન ભણીશું, સમતલમાં સદીશનું વિભાજન, ત્યારબાદ એકમ સદીશ અને યામ પદ્ધતિના એકમ સદીશો વિશે અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ. સૌપ્રથમ ઉદાહરણ 4.1 તેનો પ્રશ્ન વાંચી લઈએ. તો વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ પવન ફૂંકાવા લાગે છે વિદ્યાર્થી મિત્રો. તો આ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે. તો બસ સ્ટેન્ડ પર ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો પ્રશ્ન એમ કહેવા માગે છે કે તમારે વરસાદની એક્ઝેક્ટ દિશા શોધવાની છે અને જે દિશામાં વરસાદ હોય તે જ દિશામાં છત્રી રાખવી પડે, તે તો સ્વાભાવિક છે. અહીંયા એમ નહીં વિચારતા કે બસ સ્ટેન્ડમાં તો ના પલડાય, છત્રીની ક્યાં જરૂર છે. એકચ્યુઅલી બસ સ્ટેન્ડ આગળ પણ વિદ્યાર્થી એવી જગ્યાએ ઊભો છે કે જ્યાં વરસાદ પડે છે. તો આ પ્રશ્નની ગણતરી કરવા માટે આપણે આકૃતિ સારી રીતે સમજીશું. તો સૌ પ્રથમ દિશાઓ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ શિરોલંબ દિશા થશે અને આ સમક્ષિતિજ દિશા થશે. તમારા પાઠ્યપુસ્તકમાં દિશા દર્શક ચોકડી આપી છે, નોર્થ, ઇસ્ટ, વેસ્ટ, સાઉથ, પણ જે ખરેખર પાઠ્યપુસ્તકની આકૃતિ સાથે મેચિંગ કરતી નથી. જુદી બાબત છે. તેમાં વરસાદની દિશા ઉપરથી નીચે તરફ બતાવી છે, જે આકૃતિમાં ઉત્તરથી દક્ષિણ દેખાય છે. તો તે વસ્તુ ધ્યાન પર ન લેશો. અહીંયા જે આકૃતિ દોરું તેને ધ્યાનમાં રાખો. તો આ આકૃતિમાં ઉપરનું તીર ઉર્ધ્વ દિશા બતાવે છે વિદ્યાર્થી મિત્રો. ઉર્ધ્વ દિશા તમે સમજતા હશો, બરાબર? તે જ રીતે નીચેનું તીર અધો દિશા એટલે કે જમીન તરફની, નીચે તરફની દિશા બતાવે છે. તો અહીંયા ઉત્તર દક્ષિણની જરૂર નથી, શિરોલંબ અને અધો દિશા આ બે દિશાઓની જરૂર છે. આપણે જમણી તરફ તે પૂર્વ અને ડાબી તરફ પશ્ચિમ દિશા રહેશે. તો અહીંયા પીળું તીર તે આપણને વરસાદ પડવાની દિશા દર્શાવે છે, તે ધ્યાન રાખો. તો વરસાદ સામાન્ય રીતે ઉપરથી નીચે તરફ પડે. જો પવન ના હોય તો તેની દિશા બિલકુલ અધો દિશા તરફ હોય, એટલે કે ઉપરથી નીચે તરફ હોય. આ વાત અહીંયા આપણે ધ્યાન પર રાખશું. હવે વરસાદના વેગને જે પ્રશ્નમાં 35 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે તેને આપણે અહીંયા VR સદીશ VR વડે દર્શાવશું. તો અહીંયા મેં વરસાદનો વેગ પીળા સદીશ વડે બતાવેલો છે, જેને આપણે VR કહીએ છીએ, જેનું મૂલ્ય 35 મીટર પ્રતિ સેકન્ડ પ્રશ્નમાં આપેલું છે. ત્યારબાદ પવનને પણ જો સદીશ સ્વરૂપે દર્શાવીએ તો પવનની દિશા આપણને કીધું છે તેમ પૂર્વથી પશ્ચિમ તરફ. તો મેં તમને હમણાં કીધું એમ જમણી તરફની દિશા પૂર્વ, ડાબી તરફની પશ્ચિમ હોય. તો વરસાદ પૂર્વથી પશ્ચિમ તરફ, પવન પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય છે વિદ્યાર્થી મિત્રો. તો પવનની દિશા આપણે અહીંયા ધ્યાન પર રાખશું. પવનના સદીશને આપણે VW વડે દર્શાવીએ.
વેલોસિટી ઓફ વિન્ડ એટલે કે VW. તો તેની દિશા ઈસ્ટ, E ફોર ઈસ્ટ અને W ફોર વેસ્ટ. તો પવનની દિશા જે છે તે ઈસ્ટથી વેસ્ટ એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ અહીંયા આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પરિણામી વેગ એટલે કે વરસાદનું પરિણામી વેગ કઈ દિશામાં આવશે તે નક્કી કરવાનું છે. તો અહીંયા બે સદિશો છે. વરસાદનું ટીમ્પું પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ઉપરથી નીચે તરફ જાય છે, ખરું? ઉપરથી નીચે તરફ, અને તે જ વરસાદનું ટીપું પવનના બળને કારણે પૂર્વથી પશ્ચિમ તરફ પણ જશે. તો વરસાદનું ટીપું ખરેખર કઈ દિશામાં ગતિ કરશે તે જાણવા માટે આપણે આ બંને બળો એટલે કે બંને વેગોનો સરવાળો કરવો પડશે વિદ્યાર્થી મિત્રો. તો બંનેનો સરવાળો કરવા માટે મેં અહીંયા બતાવ્યું તેમ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે અહીંયા પૂરો કરશું. આગળના લેક્ચરમાં તેની રીત તમે ભણ્યા હશો. અને ઉદ્ગમ બિંદુમાંથી એટલે કે સ્ટાર્ટ પોઈન્ટમાંથી શરૂ થતો વિકર્ણ, અહીંયાથી શરૂ થતો વિકર્ણ એ પરિણામી વેગનું મૂલ્ય અને દિશા આપશે. તો આ વિકર્ણ જે છે તે આ રીતે દોરી શકાય, બરાબર. તો આ જે સફેદ રંગનું સદિશ દેખાય છે તમને તે વરસાદનો પરિણામી વેગ અને દિશા દર્શાવે છે તેમ સમજીશું. તેને આપણે R વડે દર્શાવીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વરસાદની દિશા આપણને દેખાય છે. હવે વરસાદની દિશા શિરોલંબ સાથે એટલે કે અધોદિશા સાથે જે ખૂણો બનાવે તે ખૂણાને આપણે થીટા કહીશું. અહીંયા અધોદિશા સાથે વરસાદની પરિણામી દિશા જે ખૂણો બનાવે તે ખૂણાને આપણે થીટા કહીએ છીએ. આ થીટાની જ આપણે છેલ્લે જરૂર છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં ગણતરી સમજી લઈએ. તો સદિશ આરનું માન એટલે કે વરસાદનો પરિણામી વેગ તેનું મૂલ્ય શોધવાનું આમ તો કીધું નથી, પણ જો કદાચ શોધવાનું થાય તો આ રીતે શોધી શકાય. કેવી રીતે? તો અહીંયા આકૃતિમાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો એક કાટકોણ ત્રિકોણ બને છે. એક બાજુ આ છે જે વરસાદનો મૂળ વેગ દર્શાવે છે અને બીજી બાજુ આ છે, બરાબર. આની લંબાઈ બિલકુલ પવનના સદિશ જેટલી જ છે એટલે તેનું મૂલ્ય આપણે VW જેટલું લઈ શકીએ. તો આ બાજુનું માપ VR, આ બાજુનું માપ VW, બંને વચ્ચેનો ખૂણો કાટખૂણો. આપણે જોઈએ છે આ કર્ણ. તો કર્ણ શોધવા માટે બંને બાજુના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરી શકીએ, એટલે કે આપણે પાયથાગોરસનો નિયમ વાપરી શકીએ. અહીંયા એક વસ્તુ સમજો કે વરસાદની દિશા અને પવનની દિશા બંને પરસ્પર લંબ છે. અહીંયા કાટખૂણો બને છે, એટલા માટે કાટકોણ ત્રિકોણ બન્યો અને એટલા માટે આપણે પાયથાગોરસનો નિયમ વાપરી શક્યા. તો આરનું મૂલ્ય જોઈતું હોય તો બંને બાજુઓના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં VR² + VW², બંનેની કિંમત મૂકશો તમે 35નો વર્ગ વત્તા 12નો વર્ગ જે 144 થાય. બંનેનો સરવાળો કરી અને વર્ગમૂળ લેશો તો વરસાદનો પરિણામી વેગ એટલે કે આરનું મૂલ્ય તમને 37 મીટર પ્રતિ સેકન્ડ પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં તો પરિણામી વેગ પૂછ્યો નથી, છતાં પાઠ્યપુસ્તકમાં ગણેલો છે, આપણે પણ ગણીશું. અને પરીક્ષામાં કોઈ પરીક્ષક એવો ઉલ્લેખ કરે પણ ખરા કે વરસાદના પરિણામી વેગનું મૂલ્ય અને દિશા શોધો, તો તમારે આ વેગ શોધવો પડશે. તો તેને તૈયાર કરી લેશો. હવે દિશાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ફરીથી એ જ કાટકોણ ત્રિકોણ ધ્યાન પર લઈએ. તો અહીંયા જે વરસાદનો પરિણામી વેગ છે R, તેનો સદિશ તે મૂળ દિશા શિરોલંબ દિશા સાથે જો થીટા ખૂણો બનાવતો હોય, થીટા ખૂણો બનતો હોય તો વળી પાછું કાટકોણ ત્રિકોણના નિયમ પ્રમાણે, ત્રિકોણમિતિ પ્રમાણે આપણે ખૂણો થીટા જોઈએ, બરાબર ને. તો આનો ટેન થીટા, એનો ટેન્જન્ટ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તેવું આપણે કરી શકીએ, બરાબર. તો સામેની બાજુ જેનું મૂલ્ય આપણે હમણાં વાત કરી તેમ પવનના વેગ જેટલું એટલે કે VW જેટલું થશે. આ બાજુનું મૂલ્ય VW ભાગ્યા પાસેની બાજુ એટલે VR. તો ફરી એ જ વસ્તુ ટેન થીટા બરાબર
સામેની બાજુ VW ભાગ્યા પાસેની બાજુ VR, બંનેની કિંમતો મૂકીએ તો 12/35 સાદુરૂપ આપશો તો 0.343 આ મૂલ્ય તમને મળશે. હવે જો થીટા જોઈતો હોય, આ તો tan થીટાની કિંમત મળી, થીટા જોઈતો હોય તો તમારે 0.343 તેનું tan ઇન્વર્સ જોવું પડે. તો થીટાનું મૂલ્ય tan ઇન્વર્સ 0.343 કરવાથી મળશે. તો નેચરલ ટેન્જન્ટના ટેબલમાં તમે આ કિંમતનું tan ઇન્વર્સ દેખશો તો તમને લગભગ 19 ડિગ્રી જેટલો ખૂણો મળશે વિદ્યાર્થી મિત્રો. તો આ જે ખૂણો છે તેની કિંમત થઈ 19 ડિગ્રી. હવે પ્રશ્ન એ છે કે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ. તો ફરી આકૃતિમાં ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ ધ્યાનથી જુઓ. તો તેમાં આ દિશા તે વરસાદની દિશા થઈ, ખરું કે નહીં? આમ તો વરસાદમાં બહુ બધા ટીમ્પા હોય, પણ આપણે માત્ર દિશા સમજવા માટે આ એક ડોટેડ લાઈન ધ્યાન પર લઈશું. તો આ દિશામાં વરસાદ પડી રહ્યો છે. હવે આ દિશા ઉર્ધ્વ દિશા સાથે થીટા ખૂણો જ બનાવશે, ખરું કે નહીં? કારણ કે અહીંયા બે સામસામે જે રેખાઓ છે, એક રેખા અને આ બીજી રેખા સમજો, તો બંને વચ્ચેનો આ ખૂણો થીટા હોય તો તેની બરાબર સામેનો ખૂણો આ પણ થીટા થશે. તો આ ખૂણો થીટા આપણે શોધી લીધેલો છે 19 ડિગ્રી. તો આપણે કહી શકીએ કે છોકરાએ પોતાની છત્રી ઉર્ધ્વ સમતલમાં શિરોલંબ સાથે 19 ડિગ્રીના ખૂણે પૂર્વ તરફ રાખવી જોઈએ. તો છત્રી કઈ રીતે રાખવી એ તમને આ વાક્ય પરથી કદાચ ન સમજાયું હોય તો ફરી આકૃતિમાં જુઓ. તો બાળકની છત્રી ક્યાં આવશે? આ રીતે છત્રી તે આ રીતે ગોઠવાશે વિદ્યાર્થી મિત્રો. હવે આ છત્રીની દિશા, છત્રીની ઉર્ધ્વ દિશા તે શિરોલંબ સાથે, છત્રીની ઉર્ધ્વ દિશા તે શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવશે? તો થીટા જેટલો, જે આપણે 19 ડિગ્રી શોધેલો છે. તો આ છત્રી શિરોલંબ સાથે 19 ડિગ્રી ખૂણો બનાવતી પૂર્વ દિશા તરફ ઢળતી રાખવી જોઈએ. તે બાબત અહીંયા આપણે જવાબ સ્વરૂપે લખી શકીએ. હવે સદિશોનું વિભાજન સમજીએ વિદ્યાર્થી મિત્રો. સદિશોનું વિભાજન કોને કહેવાય, તેનો મતલબ શું થાય તે બાબત તમે ધ્યાનથી સમજશો. તો આપણને ધારો કે એક સદિશ આપેલો છે, નામ આપીએ તેને સદિશ A. આપણને એક સદિશ આ રીતે આપેલો છે, કોઈ પણ દિશામાં લઈ શકાય, તેનાથી કોઈ ફેર પડતો નથી. તે ઉપરાંત અન્ય બે સદિશો પણ આપણને આપેલા છે તેમ સમજો. આ બંને સદિશોને આપણે સ્મોલ a અને સ્મોલ b વડે દર્શાવીએ છીએ. તો એક મૂળ સદિશ જેને મેં થોડો લાંબો દર્શાવ્યો છે, મોટો દર્શાવેલો છે, જેને સદિશ કેપિટલ A કહીશું આપણે. તે ઉપરાંત બીજા બે નાના સદિશો સ્મોલ a અને સ્મોલ b આપણને આપેલા છે. આપણે આ મોટા લાંબા સદિશનું વિભાજન કરવા ઈચ્છીએ છીએ તે વાત અહીંયા યાદ રાખશો. તો આ સદિશનું વિભાજન એવી રીતે કરવું છે આપણે કે જેથી આ બંને સદિશો તેના એક ભાગ બને. અથવા તો એમ સમજો કે આ મોટા સદિશ કેપિટલ A ને આપણે બે નાના સદિશોના સંયોજન સ્વરૂપે મેળવવા ઈચ્છીએ છીએ. તો આ કામ કેવી રીતે કરી શકાય? તો તેના માટે વિદ્યાર્થી મિત્રો સદિશ A ના શીર્ષ, સદિશ A નું શીર્ષ અને તેનું પુચ્છ જે છે તેને આપણે કંઈક નામ આપી દઈએ. બિંદુઓ તેને આપણે ટેલ કહીએ અને P બિંદુને સદિશ A નું હેડ કહીએ. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? બહુ સરળ પ્રક્રિયા છે. તો આપણે સદિશ A ના ટેલમાંથી, સદિશ A નું જે ટેલ છે બિંદુ O પાસે છે, રાઈટ? સદિશ A નું ટેલ અહીંયા છે. આ બિંદુમાંથી એક એવી રેખા દોરીએ કે જે સદિશ સ્મોલ a ને સમાંતર હોય. તો સ્મોલ a સદિશને સમાંતર રેખા આપણે સદિશ A ના ટેલમાંથી દોરવા માંગીએ છીએ. તો આ રેખા આવી થશે, બરાબર? જો બંને રેખાઓ બિલકુલ સમાંતર છે, અહીંયા ઓમાંથી આપણે સ્મોલ a ને સમાંતર રેખા દોરેલી છે, એને સમાંતર રેખા બિંદુ ઓમાંથી. તે જ રીતે આપણે B ને સમાંતર રેખા સદિશના હેડ
સદિશના હેડ એટલે કે બિંદુ પી માંથી દોરવા માંગીએ છીએ તો આવી કોઈ ડાયરેક્શનમાં આવશે, બરાબર. તે રેખા બી ને સમાંતર હોવી જોઈએ. તો આ બીજી રેખા થઈ. તો આપણે સદિશ એના હેડ અને ટેલ બંનેમાંથી પસાર થતી બે એવી રેખાઓ દોરી જે આપણને આપેલા અન્ય બે ઘટક સદિશો અથવા તો નાના સદિશો એ અને બીને સમાંતર બને. આ બંને રેખાઓને જોડતું બિંદુ વિદ્યાર્થી મિત્રો, આ બંને રેખાઓ એકબીજાને જ્યાં કટ કરે છે, જ્યાં છેદે છે, તે બિંદુને આપણે બિંદુ ક્યુ વડે દર્શાવીએ. અચ્છા, હવે જો હું સદિશ ઓ બિંદુથી ક્યુ બિંદુને જોડતો સદિશ દોરું, ઓથી ક્યુને જોડતો સદિશ, બિંદુ ઓથી બિંદુ ક્યુને જોડતો સદિશ દોરું, તો એ સદિશ એવી રીતનું બનશે કે જેથી સદિશ અહીંયા બતાવ્યું તેમ કે મૂળ સદિશ એ જે છે જેને આપણે ઓપી પણ કહી શકીએ, ખરું ને, સદિશ ઓપી. તો ઓથી ક્યુને જોડતો સદિશ ઓક્યુ અને તેના જેવો જ બીજો સદિશ ક્યુથી પીને જોડતો સદિશ ક્યુપી. આ બંનેનો સરવાળો જો કરીએ તો આપણને ઓપી સદિશ એટલે કે મૂળ સદિશ એ મળી જાય. તો આપણે અહીંયા બિંદુ ઓથી ક્યુને જોડતો સદિશ દોરવો છે, સદિશ ઓક્યુ તેને કહી શકાય. તે સદિશ આ રીતનો દેખાશે આપણને, બરાબર. તો ઓરેન્જ કલરથી બતાવેલો સદિશ ઓક્યુ સદિશ થશે. હવે તે જ રીતે ક્યુ બિંદુમાંથી સદિશ દોરીએ આપણે, ક્યુમાંથી પીને જોડતો સદિશ ક્યુપી સદિશ. તો તે સદિશ આવો થશે, અહીંયા દર્શાવેલો છે તે પ્રમાણે યલો કલરથી બતાવેલો. તો હવે વિદ્યાર્થી મિત્રો એક વાત સમજો કે આ ઓક્યુ સદિશ જે છે, ઓક્યુ સદિશ તે બિલકુલ એની દિશામાં જ છે, માત્ર તેની લંબાઈ જુદી છે, એટલે કે તેનું મૂલ્ય જુદું છે. તો આ સદિશ એને આપણે કોઈક સંખ્યા લેમ્બડા વડે એવી રીતે ગુણીએ કે જેથી તેની લંબાઈ તે ઓક્યુ જેટલી થાય. બની શકે કે ઓક્યુ એ કરતાં મોટો હોય તો લેમ્બડા કિંમત 1 કરતાં મોટી આવશે. એવું પણ બને કે ઓક્યુ કિંમત 1 કરતાં નાની હોય, બરાબર. એટલે કે સદિશ એના મૂલ્ય કરતાં મૂલ્ય નાનું હોય તો લેમ્બડાનું મૂલ્ય 1 થી નાનું પણ હોઈ શકે. તો લેમ્બડાનું મૂલ્ય એવું પસંદ કરીએ કે જેથી આ સદિશ એની લંબાઈમાં થતો ફેરફાર એવી રીતે થાય કે જેથી તે સદિશ ઓક્યુ બને. તો એવી કોઈ નિશ્ચિત સંખ્યા લેમ્બડા સાથે આપણે એને ગુણી દઈએ તો ઓક્યુ સદિશ પોતે કોઈ સંખ્યા લેમ્બડા ઇન્ટુ એ, આપણે અગાઉ 2 લેક્ચર પહેલાં આપણે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર ભણ્યા હતા. આ તેના જેવી પ્રક્રિયા થઈ. આમાં લેમ્બડા એક વાસ્તવિક સંખ્યા છે અને એ એક સદિશ છે. તો સદિશને વાસ્તવિક સંખ્યા સાથે ગુણીએ તો માત્ર તેનું મૂલ્ય બદલાય, એટલે કે તેની લંબાઈ બદલાય, તેની દિશા બદલાય નહીં. તે વાત તમે જાણતા હશો. તો તેવું જ વિદ્યાર્થી મિત્રો અહીંયા સદિશ બી સાથે કરી શકીએ આપણે. તો અહીંયા બીજી કોઈ સંખ્યા મ્યુ સાથે સદિશ બીને એવી રીતે ગુણીએ કે જેથી ક્યુપી સદિશ એટલે કે બીનું મૂલ્ય મ્યુ સાથે ગુણાયા બાદ સદિશ ક્યુપીની લંબાઈ જેટલું થશે, એટલે કે ક્યુપી સદિશ આપણને મળે. તો એવી કોઈ નિશ્ચિત સંખ્યા મ્યુ સાથે આપણે બીને ગુણી શકીએ. બંનેની દિશા તો એક જ છે, આપણે જાણીએ છીએ, માત્ર લંબાઈ વધારવાની છે. તેથી વાસ્તવિક સંખ્યા મ્યુ સાથે ગુણી શકીએ. તો હવે ઓક્યુ સદિશ તેને સદિશ લેમ્બડા ઇન્ટુ એ પણ કહી શકાય અને ક્યુપી સદિશ તેને મ્યુ ઇન્ટુ સદિશ બી પણ કહી શકાય. તો આ જ બાબત આપણે અહીંયા વર્ણનમાં લખી શકીએ કે ઓક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ એ સદિશ અને ક્યુપી બરાબર મ્યુ ઇન્ટુ બી સદિશ. હવે કારણ કે સદિશ એ બરાબર ઓક્યુ વત્તા ક્યુપી છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા લખી શકીએ કે સદિશ એ બરાબર ઓક્યુની જગ્યાએ લેમ્બડા ઇન્ટુ એ અહીંયા મૂકી દીધું આપણે અને ક્યુપીની જગ્યાએ મ્યુ ઇન્ટુ બી મૂકી દઈએ તો સદિશ એ બરાબર લેમ્બડા ઇન્ટુ એ પ્લસ મ્યુ ઇન્ટુ બી બનશે. તો જો અહીંયા આપણે જે 3 સદિશ લીધા હતા, મૂળ સદિશ એ અને 2 ઘટક સદિશો સ્મોલ એ અને સ્મોલ બી, તો વિદ્યાર્થી મિત્રો આ સદિશ એવી રીતે લીધા હતા કે 3ને એકબીજા સાથે કોઈ જ કનેક્શન ન હતું, કોઈ સંબંધ ન હતો. તો પણ આપણે આ 2 સદિશોને સમાંતર રેખાઓ લઈ અને 2 એવા સદિશો તૈયાર કર્યા જે આ બંને કરતાં અમુક ગણા લેમ્બડા ગણા અને મ્યુ ગણા એવા મોટા હોય, બરાબર. અને તે બંનેના કોમ્બિનેશનથી આપણે સદિશ એને મેળવી શકીએ. તો અહીંયા આપણે સદિશ એ
તેને સ્મોલ એ અને સ્મોલ બીના સંયોજનથી મેળવ્યો તેમ કહેવાય. બરાબર, આ વાત યાદ રાખશો. હવે આને આ જ વાતને આપણે બીજી રીતે કહેવી હોય તો તેમ કહી શકીએ કે સદિશ એનું સ્મોલ એ અને સ્મોલ બી, સદિશ સ્મોલ એ અને સદિશ સ્મોલ બીની દિશામાં રહેલા ઘટક સદિશો લેમ્બડા ઇન્ટુ એ એક ઘટક થશે અને તે જ રીતે મ્યુ ઇન્ટુ બી બીજો ઘટક થશે. તો આવા બે ઘટક સદિશોમાં વિભાજન કર્યું કહેવાય. તો સદિશ એનું ઘટક સદિશોમાં વિભાજન કેવી રીતે કરી શકાય તે બાબત તમે અહીંયા સમજ્યા હશો. બરાબર. અચ્છા, તો આ જ વાતને આપણે જો વ્યાપક રૂપે જો લખવી હોય તો એમ કહીશું આપણે કે આપેલ સદિશને એટલે કે કોઈ પણ સદિશને બે ઘટક સદિશોમાં વિભાજિત કરી શકાય. અહીંયા આપણને સદિશ એ આપેલો હતો, પણ તેમ સમજો કે કોઈ પણ સદિશને તે જ સમતલમાં રહેલા બે ઘટક સદિશોમાં વિભાજિત કરી શકાય. હા, એક શરત અહીંયા તમારે અવશ્ય યાદ રાખવી જોઈએ કે ત્રણેય સદિશો એક જ સમતલમાં હોવા જોઈએ. ત્રણેય સદિશો એક જ સમતલમાં હોય તો જ આપણે મૂળ સદિશને ઘટક સદિશોમાં વિભાજિત કરી શકીએ. તો હવે વાત કરીએ આપણે એકમ સદિશની. તો વિદ્યાર્થી મિત્રો, એકમ સદિશ નામ જેવું જ નાનકડી એક રચના છે, પરંતુ તેનું મહત્ત્વ ખૂબ છે. ભૌતિક વિજ્ઞાનમાં અને સદિશોના એનાલિસિસમાં એકમ સદિશ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, માટે આપણે તેને ધ્યાનપૂર્વક ભણીશું. તો યાદ રાખો કે તેનું માન એક એકમ છે. આ વાક્યને તમે વ્યાખ્યા તરીકે પણ લઈ શકો. જે સદિશનું માન એટલે કે મૂલ્ય એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. તેવી રીતે તેની વ્યાખ્યા લખી શકાય. તો એ એકમ સદિશ કોને કહીશું કે જેનું માન એક એકમ હોય. ત્યારબાદ તે ચોક્કસ દિશા દર્શાવે છે. તેનું મૂલ્ય ભલે એક હોય પણ તે ચોક્કસ દિશા દર્શાવે છે. દિશા ખૂબ મહત્ત્વની છે વિદ્યાર્થી મિત્રો. તો એકમ સદિશ દિશા દર્શાવવા માટે જ હોય છે. આમ તો સદિશ ચોક્કસ દિશા દર્શાવે છે. તેનો કોઈ એકમ કે પરિમાણ હોતા નથી. એકમ સદિશનું મૂલ્ય એક એકમ લઈએ છીએ આપણે, અને તે મૂલ્ય એવી રીતે લેવાય છે કે જેથી તેનો કોઈ એકમ વધે નહીં અથવા કે કોઈ પરિમાણિક સૂત્ર પણ તેનું મળે નહીં. બરાબર. તો એકમ સદિશને એકમ કે પરિમાણ હોતા નથી. કેમ નથી હોતા તે વાત હમણાં સહેજવારમાં તમને સમજાઈ જશે. તો એકમ કે પરિમાણ હોય નહીં, મૂલ્ય એક એકમ હોય, તો આ એકમ સદિશની શું જરૂર આપણે? તો એના માટે એવું છે વિદ્યાર્થી મિત્રો કે તે દિશા દર્શાવવા માટે ઉપયોગી છે. તો કોઈ ચોક્કસ મૂલ્યને જો દિશા આપવી હોય તો જે દિશા આપણે આપવા માગતા હોઈએ તે દિશાના એકમ સદિશ સાથે તે મૂલ્યને ગુણી શકાય. તો તે રાશિ અદિશમાંથી સદિશ બની જાય. તો જ્યારે પર્ટિક્યુલર દિશા મૂલ્ય બદલ્યા સિવાય જ્યારે દિશા આપવાની જરૂર પડે, મૂલ્ય કે એકમ બદલ્યા સિવાય માત્ર દિશા જો રાશિમાં ઉમેરવી હોય, ગુણવી હોય, ત્યારે એકમ સદિશ ગુણવાથી એ કાર્ય કરી શકાય. તો દિશાના નિર્દેશન માટે એકમ સદિશ જરૂરી છે, તે યાદ રાખો. હવે આકૃતિમાં તમને કોઈ એક સદિશ એ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. કોઈ એક સદિશ ધારો કે એ અહીંયા આપેલો છે. આ સદિશની લંબાઈ કંઈક આશરે કોઈ કિંમત છે. ચલો ધારો કે 4 એકમ છે, માની લો 4 મીટર છે આ લંબાઈ, 4 મીટર છે તેમ માની લઈએ. હવે આ જ દિશામાં આપણે તે જ દિશામાં પરંતુ 4 એકમ એટલે કે 4 મીટર નહીં પણ માત્ર 1 મીટર લંબાઈનો જો કોઈ સદિશ લઈએ, અહીંયા જે રીતે મેં દર્શાવ્યું તે પ્રમાણે, તો આ સદિશ તે દિશામાંનો એકમ સદિશ થયો કહેવાય. તો આ એકમ સદિશ એ સદિશ એની દિશામાં છે તેવું બતાવવા માટે મેં તેની સંજ્ઞા એનની સાથે નીચે એ પણ બતાવેલો છે. એકલો એન લખીએ તો પણ ચાલે, પણ એની દિશામાંનો એકમ સદિશ હોવાથી મેં તેને એન એ કહ્યો છે અહીંયા. તે ઉપરાંત એકમ સદિશના માથા પર એક કેપ જેવી નિશાની છે વિદ્યાર્થી મિત્રો, તે પણ ધ્યાનથી જુઓ. આપણે એનના માથા પર એક કેપ જેવી નિશાની કરેલી છે. તો જ્યારે પણ એકમ સદિશ દર્શાવવો હોય ત્યારે તેની સંજ્ઞાના માથા પર આવી નિશાની તમારે કરવી જરૂરી છે, તો જ તે એકમ સદિશ કહી શકાય.
તો આપણને આ એની દિશામાં એકમ સદિશ કેવી રીતે મળ્યો? તો સદિશ એની આપણે જે લંબાઈ હતી, બરાબર, તેનું જે મૂલ્ય હતું, અહીંયા મેં આશરે તમને 4 કીધું, એ મૂલ્ય 4 એકમ અથવા 4 મીટર. તો આપણે જો આ સદિશને 4 વડે ભાગી દઈએ તો સદિશના 4 ટુકડા થઈ જાય, ખરું? અને તેમાંનો એક જ ટુકડો લઈએ તો એકમ સદિશ જેટલો થાય. તો આ સદિશનું મૂલ્ય 4 એકમ હતું અને આપણે સદિશને ભાગ્યો પણ 4 વડે. તો એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સદિશને, બાજુમાં સૂત્ર જુઓ, કોઈ પણ સદિશને જો તેના મૂલ્ય વડે ભાગવામાં આવે તો તેની દિશામાંનો એકમ સદિશ મેળવી શકાય. હું જે વાક્ય બોલું છું તે બરાબર યાદ રાખજો, બહુ મહત્વનું વાક્ય છે. ફરી એકવાર બોલું, કોઈ પણ સદિશ, જે અહીંયા એ છે, બરાબર, તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી તે સદિશની દિશામાંનો એકમ સદિશ મેળવી શકાય. તો આ બહુ અગત્યની લાઈન છે, જે તમે લખી પણ લેશો અને યાદ પણ રાખશો, બરાબર. અચ્છા, હવે આ સૂત્રને બીજી રીતે લખીએ તો આમ પણ લખી શકાય, ખરું? તો સદિશ એને જો કરતા બનાવીએ તો સદિશ એ બરાબર જમણી બાજુ સદિશ એનું મૂલ્ય ગુણ્યા n કેરેટ, એટલે કે એની દિશામાંનો એકમ સદિશ. તો વિદ્યાર્થી મિત્રો, સદિશને દર્શાવવાની આ જુદી રીત થઈ. જ્યારે આપણે સદિશ રાશિ બતાવીએ છીએ ત્યારે તેમાં મૂલ્ય અને દિશા બંને એક સાથે આવી જાય, પરંતુ આ રીતે લખીએ તો આ માનાંકમાં એ એટલે સદિશનું માત્ર મૂલ્ય થયું અને એકમ સદિશ એટલે માત્ર દિશા થઈ, બરાબર. તો સદિશના મૂલ્ય અને દિશાને જુદા જુદા દર્શાવવા હોય ત્યારે આ પદ્ધતિ વાપરી શકાય, મૂલ્ય ગુણ્યા તેની દિશામાંનો એકમ સદિશ. ફરી એકવાર બોલું, આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. તો કોઈ પણ સદિશને તેનું મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ફરી એકવાર જુઓ, એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા તેનું માન. તો સદિશને તો મૂલ્ય અને દિશા બંને હોય અને તેના મૂલ્યને એકમ પણ હોય, બરાબર. પણ જ્યારે આપણે તે સદિશને તેના મૂલ્ય વડે ભાગીએ છીએ, તેના મૂલ્યને પણ એકમ હશે તો અંશ અને છેદના એકમો ઉડી જશે અને એટલા માટે જ એકમ સદિશને કોઈ એકમ કે પરિમાણ હોતું નથી, બરાબર. નામ એકમ સદિશ પણ તેને એકમ જ હોતો નથી, બોલો, બરાબર. તો આ વાત પણ તમારે યાદ રાખવાની રહેશે. તો આજનું હોમવર્ક નોંધી લઈશું વિદ્યાર્થી મિત્રો. આજે આટલે સુધી જ રાખીએ અને યામ પદ્ધતિના એકમ સદિશો તે એકચ્યુઅલી આ લેક્ચરમાં હતા, પણ તેને કટ કરીને આપણે આગલા લેક્ચરમાં મેં તેને જોડી લીધા છે, આના પછીના લેક્ચરમાં, કારણ કે તેની જરૂર ત્યાં વધારે પડશે અને આજનું લેક્ચર ખૂબ લાંબુ ના થઈ જાય એટલા માટે આપણે આટલે અટકાવીએ. તો હોમવર્ક નોંધી લઈશું. પ્રથમ પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન ઉદાહરણ 4.1 જે તમે હમણાં ગણ્યું તો તૈયાર કરી લેવાનું, પરીક્ષામાં 2 માર્ક કે 3 માર્કમાં પૂછવામાં આવતું હોય છે. ત્યારબાદ સદિશોનું વિભાજન સમજાવો કે સદિશોના સમતલમાં વિભાજન વિશે નોંધ લખો. તો આવો કોઈ પ્રશ્ન પૂછાય તો આજે જે ભણે તે રીતે તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, મેં જે વર્ણન કર્યું તે મર્યાદિત હોય, મેં માત્ર તમને કોન્સેપ્ટ સમજાવ્યો છે, પણ વર્ણન તમે પાઠ્યપુસ્તકમાં વાંચી અને વિસ્તારથી કરી શકો છો અને અવશ્ય કરશો. ત્રીજું છે એકમ સદિશ. એકમ સદિશ વિશે નોંધ લખો. આ પ્રકારનો પ્રશ્ન પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. એકમ સદિશ વિશે નોંધ લખો. તો એકમ સદિશ કોને કહેવાય, તેની વ્યાખ્યા, તેના 2-3 પ્રચુરણ ગુણધર્મો અને આપણે જે સૂત્ર ભણ્યા અને 2 અગત્યના વાક્યો મેં જે તમને કીધા તે બધા તમારે આ નોટબુકમાં આ પ્રશ્નના જવાબમાં લખી લેવા જોઈએ. ઓકે, તો આજનું હોમવર્ક આટલે સુધી જ રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો નોટબુકમાં લખી લેશો અને રેગ્યુલર સ્ટડી માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો.